રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં ને? તો જો કાલનો વિડીયો નાખ્યો આજે તો સવારનું કામ બધું કર્યું ને એમ તો હતું પણ આજે હે ને સ્પેશિયલ હોમ ટૂરનો જ વિડીયો બનાવવો હતો એટલે મેં કીધું પાંચક વાગ્યા છે મેં કીધું આજે હોમ ટૂરનો જ સ્પેશિયલ વિડીયો બનાવું એટલે આજે હું તમને હે ને મારું ઘર બતાવું, મારું હોમ બતાવું અને મારું શું કે ડ્રીમ હોમ કહું તો ડ્રીમ હોમ કે મારું સપનાનું ઘર એ હું તમને આજે બતાવીશ. તો ચાલો આપણે આજે આમ મારું ઘર જોઈએ. જો ટાઈસન છે ને એને બિસ્કિટ ખાયો કાવીશું વિશુએ એને બિસ્કિટ નહીં ખાય ને તો એ બિસ્કિટ ખાય. ટાઈસન જો તો બિચારું ભૂખ્યું થયું તે ખાવા માંડ્યું. જો આ વિશુ ક્યાં ચડી વિશુ? સીડી ઉપર. ઓ માય ગોડ. ત્યાંથી અહીંયા ચડી ગઈ. મોટી થઈ ગઈ નહીં? જોજો બધા ઈ કેમ ચડે છે એ તમને કહે છે કે જોજો. અરે વાહ, બહુ ચડતા આવડી ગયો તને તો. બસ લે. જો અહીંયાથી આમ અંદર જવાય અને અંદર ડેલામાં અહીંયા પપ્પાના નામનું બોર્ડ મારેલું છે. ઘરનું નામ રાખ્યું છે રામાયણ. અંદર રામાયણ અને પુંજાભાઈ એમ ઓડેદરા. અને હવે અહીંયાથી ડેલો ખોલીને અંદર જઈએ એટલે સીધું આવી જાય છે પાર્કિંગ. ઓય માં, જો આ છે અમારું પાર્કિંગ. અને આ બધા ઝાડવા છે. મમ્મીને બહુ ઝાડવાનો શોખ છે, મતલબ મારી સાસુ એટલે મમ્મી જેમ કહું છું એટલે મમ્મીને બહુ ઝાડવાનો શોખ છે એટલે એની એ ઝાડવા વેવા છે. આ નીચેનું પાર્કિંગ છે આખું. અહીંયા મોટર છે, અંદર ટાંકો છે આ, અને અહીંયા અંદર મોટર છે. અહીંયા એની સ્વિચ ને એ બધું છે. આ છે આખું પાર્કિંગ. આ ઓલી એક્સરસાઇઝની સાયકલ છે, એક્સરસાઇઝ કરવા માટે. જો ક્યારેક કોઈ કરે ને કે હવે કોઈ એક્સરસાઇઝ તો બહુ કરતું નથી. પછી આ એક જૂનું ફ્રીજ પડ્યું છે અહીંયા, એ જૂનું ફ્રીજ છે આમાં. આ બધા કેરીના બોક્સ ખાલી કરી ગયા. ને આ છે ઓલા જે ઇલેક્ટ્રિક બાઇક આવે છે ને એ છે. આ ઓલી નાણાવેલ છે. પછી હવે જાય છે ઉપર. હાલવી છું. વિશુ પહેલા પહોંચી જશે. હવે આવી ગયા છે ઉપર સીડી ચડીને. લીપ નથી? આપણે હમણાં લીપ કરાવી લેવી. ઉપર એક માળ કરીને પછી લીપ કરાવી લેશું આપણે. આ છે હોલ. હા, વિશુને જો મૂનથાર ખાવો છે ને તો અહીંયા ગરમ કર્યો છે એટલે અહીંયા રાખ્યો છે. વધારે ગરમ થઈ ગયો ને માઇક્રોવેવમાં એટલે હવે હા આપું હમણાં. પછી આ હે ઓલા ટાઈસન મીંડું છે ને, ટાઈસન એનું નામ છે. એના માટેનું ક્યાંય બારે લઈ જવું હોય ને તો એને આમાં રાખીને લઈ જાય, નહીં તો હે ને પછી દોડાદોડી બહુ ગાડીમાં કરે એટલે આમાં પેક કરી દઈએ કા. હા, પછી આ છે મમ્મી પપ્પાનો રૂમ. યલો થઈ ગયો ને. આ મમ્મી પપ્પાનો રૂમ છે. એમાં આ છે ને એ મારા દેર ને દેરાણીનો ફોટો છે. અહીંયા છે એ મારો રામનો છે. એ અમે ફુકેત ફરવા ગયા હતા ને તે દીનો છે. આ એક છે ને એ મારી નણંદ છે જે એરોસ્ટેસ છે ને એનો છે. આ વિશાખાનો છે. વિશાખા 7 મહિનાની હતી ને તે દીનો. પછી આ ઓલા બાપુનો છે. અને આ રામ લખન છે. બે ટ્વિન્સ હતા ને, નાના હતા ને તે. એ પર્પલ વાળા તાર ડેડી.
હવે એમાં તો હું નહોતો ઓળખતી ક્યાં ડેડી છે ને ક્યાં ચાચુ છે એમ. આ બે ટ્વિન્સ હતા ને તે દીનો ફોટો છે. ના ના એ ટ્વિન્સ રામ ને લખન. પછી આ મમ્મી પપ્પાનો છે. આ હે ને પપ્પાનો પહેલો બર્થડે હતો ને ત્યારે અમે એને ગિફ્ટ કર્યો હતો. આ ડાઇનિંગ ટેબલ છે. મેંગો પડ્યો અત્યારે તો મેંગોની સિઝન છે એટલે. હા આ ખવડાવું હમણાં દીકરા. એક જ મિનિટ થોડીક વાર ચાલો. આ કિચન છે. હા બતાવું હમણાં. જો આ વિશાખાએ ગિફ્ટ આપ્યો હતો ને દાદાને એ છે બસ. અહીંયા માઇક્રોવેવ મિક્સર ને બધું અહીંયા રહી જાય. આ છે ફ્રીજ. ફ્રીજ તો હમણાં જ લીધું. હા એ માઇક્રોવેવ છે બસ. એમાં શું દેખાય માઇક્રોવેવ. પછી અહીંયાથી ને ગેલેરી છે. અહીંયાથી પછી આમ પાર્કિંગમાંથી નીચે સીડી છે તો ત્યાં જવાય. હવે બંધ કરી દે ઓલો ટાઈસન વયો જાય. હવે ઉપર જઈએ ચાલવીશું ઉપર. આ પછી ઉપરના માળમાં જો અહીંયા મમ્મીના શૂઝ ને એવું બધું છે. હજી આમાંય મમ્મીના શૂઝ ને એ જ પડ્યા છે ચંપલ ને. ઊભી રહી છે. જો આ છે મારો રૂમ, મતલબ મારો ને રામનો ને વિશાખાનો. એ તો ભૂલાઈ ગઈ મારી વિશુનો. જો આ બધી અમારી ફોટા છે, અમારી યાદી. આ મેં ક્યાં ગયા હતા? આબુ ગયા હતા ને તે દિન આવે છે. આ પછી મેં રામને ગિફ્ટમાં આપ્યો હતો. લગ્નનો ફોટો છે પણ એના બર્થડે ગિફ્ટમાં આપ્યો હતો. આ છે અમારા રૂમનું ટીવી. આ છે કબાટ. આ ઉપર માળિયા. અહીંયા એક સોફોન છે એવું અને બારી છે. તો વિશુ અહીંયા ઊભી ગઈ રૂમમાં. પછી આ ડ્રેસિંગ ટેબલ છે, અરીસો. અહીંયા એસી છે. ઊભી રહે બિચાજોનું. હા આ બીજું જો કેવડું બધું ટોયસ છે. આ એક બીજું ટોયસ છે, ટેડી છે. આ છે મારા દેરનો દેરાણીનો રૂમ, વિશ્વખાના ચાચુ ચાચીનો રૂમ. કા હા ત્વિષા શક્તિનો. આ છે એનો બેડ. આ એનો ફર્નિચર, એસી. આ એના માળિયા, આ એના કબાટું ને આ બધું એવી રીતે છે. રેડી? શું બેન ને ભાઈ? જો આ વિશ્વ એમ કે છે કે આ બેન ને આ ભાઈ બી બસ તો કંઈક ઠળિયા હે. આ ગેસ્ટ રૂમ છે. અહીંયા તો બીજું કંઈ નથી, ખાલી બેડ જ છે. ને અહીંયાથી મંદિર છે. કહેવાનું નહીં, સરપ્રાઈઝ કરવાની. જો આ મંદિર છે આખું. બોલી લે હાલ, બોલ. ગણપતિ દાદા છે અને લાઈટ છે. આખું મંદિર અંદર આમ એક બાજુ રેડી.
અંદર આ બધા ફોટા છે અમારી કુળદેવીના. હાલ હવે તું જે કર લે, જે બોલા અહીંયા ઊભી જોરથી બોલ. પછી ઓમ ભૂર્ભુવઃ સ્વાહ. જોરથી. વેરી ગુડ. ચલો હવે કેવું મસ્ત છે ને. તો આ મંદિર છે આખું અમારું. હાલ દીકો. હવે અહીંયાથી સીડી રૂમ છે જે ઉપર ટેરેસ ઉપર જાય છે. અહીંયા એક બાલ્કની છે જે અહીંયાથી, હા 1 મિનિટ દીકુ, અહીંયાથી બહારનો બધો વ્યૂ આવે છે. એલા કબૂતર માટે જાળી કરી છે, કબૂતર બહુ આવે છે ને. અહીંયા અમારી સ્કૂટી છે ને ત્યાં ગાડી પાર્ક કરવાની છે. ત્યાં તો દાદા બેઠા છે પણ ત્યાં ગાડી પપ્પા નથી એટલે બારે છે. જો આ વિશુ હે ને ક્યાંની એમ કે છે મંદિર બતાવી લીધું પણ મને આ બતાવવું છે. તો આ ઓલી ઘંટી ટીંકોડી છે જે જેવાલાને કરવાની. ચાલ કર, વગાડ. જો આમ જે હા એ વગાડ. બસ વેરી ગુડ. બાય જેવાલા. અહીંયાથી જોવે છે. હાલ 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 અંદર. તો દોડ્યું. ગુજુ બુજુ.